તરફ સુરત એરપોર્ટનું નામ બદલવા માટે માંગ કરવામાં આવી છે। સુરત એરપોર્ટ એક્શન કમિટીએ પત્ર લખ્યો। નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ નામ કરવા માટે માંગ કરાઈ છે। નરેન્દ્ર મોદી પીએમ બન્યા, એરપોર્ટનો વિકાસ થયો। 2018માં પણ નામ માટે માંગ કરાઈ હતી। અઢારમાં પણ આવી રીતે પત્ર લખીને અમે માંગણી કરવામાં આવેલા હતા। સુરત એરપોર્ટને શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરત તરીકેનું નામકરણ કરવા માટેનું અમારી જૂની માંગણી છે। કારણ કે હાલમાં અત્યારે જે કંઈ વિકાસ જે થયું છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેન્ટ્રલમાં આવ્યા પછી જે વિકાસ થયું છે અને એના પહેલાંનું જે કંઈ આપણે ફ્લાઇટોનું સરખામણી કરવા જાય તો બહુ ઓછી હતી। એની જગ્યાએ પર અત્યારે તો ઘણા બધા મલ્ટિપલમાં અત્યારે ફ્લાઇટો ચાલુ થયું છે। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો। વિરામ પહેલા નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર। ગુજરાતમાં ફરી એકવાર મોટું માવઠું આવી શકે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। ગુજરાતમાં કરા ગાજવીજ સાથે વરસાદ થઈ શકે। મહેસાણામાં રખડતા શ્વાનનો આતંક। એક દિવસમાં શ્વાનોએ 35 લોકોને બચકા ભર્યા। 14 દિવસમાં 480 લોકોને સારવાર અપાઈ। ચેતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર। 18 તારીખ સુધી વસાવા પોલીસ રિમાન્ડ પર। વનકર્મી પર હુમલો અને ફાયરિંગના કેસમાં કર્યું હતું સરેન્ડર।